સેલવાસ નગરપાલિકાને ઇલેક્શનમાં ભાજપનો સપાટો। તમામ 15 બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય। સેલવાસ નગરપાલિકા બની વિપક્ષ મુક્ત। અગાઉ 15માંથી 14 બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું। માત્ર એક બેઠકની યોજાયેલા ઇલેક્શનમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય। દમણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। કુલ 15 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપનો કબજો। ભાજપે પ્રચંડ બહુમતી સાથે નગરપાલિકા પર સત્તા સ્થાપી। આજ અંગે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડે ચૂક્યા છે। માત્ર એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે। રીતેશ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? जी संजीवनी संघ प्रदेश दमण और दादरा नगर हवेली में योजाયેલી स्थानिक स्वराजनी चूंटणीનું આજે પરિણામ જાહેર થયું છે। મહત્વનું છે કે દમણમાં 15માંથી 14 બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે માત્ર એક જ બેઠક અપક્ષના ફાળી ગઈ છે। બીજી તરફ વાત કરીએ દાદરા નગર હવેલીની, તો દાદરા નગર હવેલીમાં નગરપાલિકાની 15માંથી 15 બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। અત્યારે ઉમેદવારો પોતાના વોર્ડમાં ફરીને જે મતદારો છે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે અને સમગ્ર મત વિસ્તારમાં ઢોલ નગારા સાથે જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક જીતેલા ઉમેદવાર જોડ્યા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। અસ્પીભાઈ, ભવ્ય વિજય થયો છે, શું કહેશો? વેલ, हमारा यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, जेपी नड्डा जी, हमारा प्रभारी दुष्यंत भाई पटेल जी, हमारा प्रदेश अध्यक्ष महेश भाई अगरिया जी, ओबीसी चेयरमैन विशाल भाई जी, सेक्रेटरी हमारा जिग्नेश भाई पटेल जी, साथ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા વોર્ડ નંબર 6ના ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા ભાઈ શ્રી અમનિલભાઈ ટંડેલજી ને એમના વાનર સેના અને મારી બહેન જસવિંદરજી અને તમામે મારા સાથી કાર્યકર્તા બધાનું નામ લેવું તો બહુ કમ થશે, પરંતુ એ લોકોને બધાને જ માટે આ ડેડિકેટેડ છે। વોર્ડ નંબર 6ને માટે જીત છે। ધન્યવાદ। જે રીતે એ લોકોએ વિશ્વાસ રાખ્યો છે, મેં 5 વર્ષ તક એમની સેવા કરીશ, વોર્ડનો વિકાસ કરીશ। ખાસ કરીને બંને પ્રદેશોમાં ભાજપે વ્હાઇટ વોશ કર્યો છે, શું કહેશો? આખા દેશના અંદરમાં યશસ્વી પ્રધાનમંત્રીનું જે સપનું છે, હરેક શહેર, હરેક ગામ, હરેક નાનોમાં નાનો મહોલ્લો જે ચોખ્ખો અને સુંદર બનાવવાનો સપનો છે, એને જોઈને આખા સેલવાસ દમણ દીવના અંદરમાં આજે બધા જ મતદારો ભાઈએ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યો છે અને મોદીજીના હાથ મજબૂત કરવા માટે એ સાકાર કરી બતાવ્યું છે। તો આમ બંને પ્રદેશોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારે કાર્યકર્તાઓની સાથે જીતેલા ઉમેદવારોમાં પણ ઉત્સાહનો માહોલ છે। અત્યારે મતદારોના જે મત વિસ્તાર છે ત્યાં ફરીને ભાજપ જીતની ભવ્ય ઉજવણી કરી રહી છે। આમ બંને પ્રદેશોમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે। જે રીતેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।